ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં બધાનું એકવાર ફરીથી વેલકમ છે. વાગ્યા છે 9:30 અને દીપ વિડીયો એડિટ કરે છે. ચલો પહેલા મમ્મીને મળી લઈએ. મમ્મી શું કરે છે? મમ્મી અરે અહીંયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો આજના કઈ સમાચાર, સુવિચાર? સુવિચાર તો પપ્પા ઉદયની દવા નાખે છે ફરતી. ચલો તો પપ્પા જોડે જઈએ. ઉદય લાગી ગઈ. કઈ બાજુ? અચ્છા, ગેટની બહાર. ઓકે, આવી રહ્યા પપ્પા. પપ્પા તો ગાડીમાં કંઈક કરે છે. પપ્પા શું કરો છો? પપ્પા આવું જ કંઈક કરતા હોય બધું. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે નાયા નહીં ને હજી? બધું પતાવી પછી ઉદયની દવા ક્યાં છે? ત્યાં આમાં બધી પાઇપમાં નાખી જાય. ક્યાં? પાઇપોમાં અંદર? ખોલી આ પાઇપોમાં નાખી અંદર કેવી રીતના નાખી? ગરણું લઈને નાનથી સાઈટી બધી આવી આ દવા અચ્છા, સ્મેલ આવી છે તમે કેવી સારી કે ખરાબ સ્મેલ? ખરાબ ખરાબ. બીડી બધું આવી જાય. હા જો હથોડા બધું પડ્યું છે અને જુપિટર સરખી કરી રહ્યા છે પપ્પા. મોર આવ્યો, ધીમે 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 ચાલ્યો જાય છે. એ મોર. હા, આમ કડક નહીં કરતો હે? દ્રાક્ષ નાખ એટલે આવશે. નાખો તો. મને પેટ્રોલની સ્મેલ બહુ ગમે હો પપ્પા. એ ઉડીને ઉપર જતો રહ્યો. હું કરતી ખબર પપ્પા પહેલાં? પેટ્રોલ ભરાવા જાવું કેમ હોય ને તો ઘડીક સૂંઘી લઉં પેટ્રોલ. એવી સ્મેલ ગમતી પેટ્રોલની, કેરોસીનની. મારી જેવા બીજા કોણ છે કે જેને આવી રીતે પેટ્રોલ ને કેરોસીનની સ્મેલ ગમતી હોય? કમેન્ટ કરજો. હે મમ્મી, તમને પેટ્રોલની સ્મેલ ગમે? પેટ્રોલની શું ગમે? હે ગમે? ના, નો ગમે. કેરોસીનની ના ગમે? મને તો બહુ ગમે. હું તો છે ને ડીકી ખોલીને સૂંઘતી એનું પેટ્રોલ. પણ એ ગમે હો, બહુ ગમે. હા, કમેન્ટ કરજો કોને કોને ગમે છે. હાલે હાલે દ્રાક્ષ મમ્મી લાવી દ્રાક્ષ લઈ આવ્યા છે. પણ વયો ગયો. એ ઉપર ચડી ગયો, છેક ઉપર જતો રહ્યો. જો આમાં બદામ નાખીશ ને જો. કેમાં? અમે મોરને બદામ ખવડાવી, દ્રાક્ષ ખવડાવી. એ મોર નીચે આય. અને કેવી રીતે બોલાવો? કાંઈ કેમ બોલાવો કોને ખબર. હાલે હાલે. આપણે મૂકી દઈશું ને તો જાતે આવીને ખાઈ લેશે. હે ને? જો બીના આંટીને કેવો મસ્ત ફૂલ આવ્યા છે. ચકલીઓનો મસ્ત અવાજ આવી રહ્યો છે. વરસાદ બંધ થઈ ગયો. વરસાદ લઈને આમાં મોર. ચલો તો આપણે દીપને પણ મળતા આવીએ, કેમ કે એ તો ભાઈ વ્લોગમાં ખબર નહીં આવતો નહીં જલ્દી તો આપણે જ જઈએ. દીપ જો કેવો બેઠો છે. ગુડ મોર્નિંગ. વિડીયો એડિટિંગ અપલોડ થાય છે. ઓકે. નાવા જવાનું શું? આપણે મુહૂર્ત કઢાવીએ. બસ હવે ગુરુ પણ બોલાવ્યા છે. હા, એ મુહૂર્ત કાઢે એટલે પછી નાવા જાઉં. બધા ના જોઉં છું એમની કે આવે પછી થોડા ચોઘડિયા જોવે અને મુહૂર્ત કાઢ્યા પછી નાઈ લઈએ. ઓકે. ભાઈ નાસ્તાનું બી મુહૂર્ત કઢાવવું પડશે ને? નાસ્તાનું તો ચાલશે. નાસ્તાનું તો કારણ કે ચાલશે. અત્યારે બધા મુહૂર્ત સારા જ ચાલે છે એટલે એ ચાલશે. ખાઈને આવવાનું મુહૂર્ત કઢાવવું પડશે. ઓકે. નાસ્તાનું દેવું હોય ને તો હમણાં કરી લઉં છું. પછી ત્યાં સુધી નાસ્તો કરી ત્યાં સુધી ગરબા પાઈ જશે. બરાબર. એટલે પછી હું ચાલશે પછી નાઈ લઈશ. એવું કરીએ. હા, બહુ બેકાર હતું આ. કઈ નહીં, ચલો તમે લોકો બ્લોગમાં બન્યા રહો. હું કહેતા હતા મમ્મી? દીપને તું કેસ આવે જ નહીં પછી એ કેવો જ છે એમ કંટાળો લાવી દે આપણે. હા, એનો નાસ્તો જો અહીંયા તૈયાર પડ્યો છે પણ કોઈ રીતે ના આવે. એનો નાસ્તો જો અહીંયા પડ્યો તૈયાર અને એની પાછળ મારો નાસ્તો બાકી છે પણ આવતો જ નહીં મારો. શું? તને તો બહુ બધું ઓલાને પૂછ શું કહીશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ઈચ્છા થાય છે? ખાવાની જ વાત લઈ જાય. ખમણ ખાવાની. કાલ રાત્રે ઇડલી ખાવાની ઈચ્છા થઈ. બોલ, બપોરે ખાધી તો બી. કેવા ખમણ? નાયલોન કે વાટીદાળના? વાટીદાળના. પેલા સેવવાળા આવે સુતી. તો નોર્મલ વઘારેલા. પાણી પોચે આવે નોર્મલ? વઘારેલા વગરના. ઓકે. સાદા હાવ એવા કેવા ભાવે? લેતો આવીને ખાઈ લે. ચલો એને બોલાવું. દીપ ચલ ને. અહીં કાજુ તૈયાર થઈ ગયા. કાજુ તો ઈ- આયો એમ કે આયો. હા આવ્યો એમ કે મોટા મોટા કાજુ. લસણ છે મોટા જો લસણ તો ભાઈ મસ્ત. દીપ કલાક કરે આવે જ નહીં. બધું ઠરી જાય. ભાખરી ચા બધું આમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી ના આવે. કે મારે એવું કાંઈ નહીં કે હે? મને ગમે જ નહીં સેજ જાય ઠરી જાય એને એવું કાંઈ નહીં કે મારે એવું કાંઈ એ રાત્રે વડા કોણ ખાઈ ગયું? હર્ષલ તું આવ્યો તો બફાડા ખાવા રાત્રે? સાચું બોલ. તમારે બે માંથી એક હોય સાચું બોલ. શું ધીરાવી. હું તો આવી જ નથી. હું જાય ગયો તો હુઈ ગયો તો. સાચું બોલ. એ નહીં ખાધા. ખા કસમ મમ્મીના. ખાધા તા? કસમ પડી ખવાય ગઈ કા
તો એ જ એણે જ ખાધાનું જ કામ છે. હું વિચારું આટલા ઓછા કેમ થઈ ગયા. રાત્રે કઈ આવ્યો હતો? એટલા જ હતા રાત્રે ક્યારે આવ્યો હતો? 12 વાગે. છે ને, માની લીધું ને. તો અત્યારે તો નહીં ખાવા હોય ને હવે તારે. અબકે થઈ ગયા હશે ને. હા તો હું ખાઈ જાઉં હવે. ગરમ તો કઈ લોટી ઉપર ઠંડા ખાएंगे પણ ઠંડા વડા. એને હું ગરમ કરવાના હવે. હવે જો આને હું ત્રીજી બૂમ પાડું છું. દીપ સો હું થઈ ગયો ફ્રેશ. હવે પીછું કોણ બેઠા અપુન વાળ જ સરખી કરતી જરૂર ત્યારે એ તારા વાળ પરથી યાદ આવ્યું કે ઘણા બધાની કમેન્ટ્સ આવી હતી કે તારા આટલા સિલ્કી વાળ છે એ ખબર તને ફેન તને વાળ પરથી ઓળખી ગયા હતા. હા તો તું ક્યુ શેમ્પૂ કન્ડિશનર યુઝ કરે છે? શેમ્પૂ અને કન્ડિશનર ઉપર હા. બતાવી દઉં ડાયરેક્ટ. દેખાડ દેજે. સો તમે કહેતા હોય છો ને તો દેખાડી દઈએ. હું બી એ જ યુઝ કરું છું ક્યારેક. ઓકે ક્યાં નહીં આવી? હા દેખાડ. ઓ ભાઈ બેસવા તો દે. તો હું યુઝ કરું છું મામાઅર્થનું રોઝમેરી એન્ટી હેરફોલ શેમ્પૂ અને કન્ડિશનર. ઓકે ઓકે યસ. સો આ શેમ્પૂ યુઝ કરીને તને ફરક પડ્યો? કેટલો ફરક પડ્યો? હા ફરક તમે લોકો જ જોઈ શકો છો. પહેલા મારા વાળ કેટલા આમ ધોવો ને તો આમ ફ્રીઝી રહેતા હતા, આમ કાઇન્ડ ઓફ ફૂલેલા. તમે મારા પહેલાના વ્લોગ જોશો ને તેમાં તમને દેખાશે. અને પછી અત્યારે જોશો ને કે વોશ કરું ને તો આમ સેટ થઈ જાય. આમ બહુ એક્સ્ટ્રા મારે મહેનત ના કરવી પડે. મેં ખરતા બંધ થઈ ગયા? હા ખરતા બંધ થઈ ગયા, પ્લસ એનું ટેક્સચર આમ શાઇની થઈ ગયું. ઓકે સો યસ આ જે મામા અર્થનું એન્ટી હેરફોલ જે શેમ્પૂ છે, રોઝમેરી શેમ્પૂ અને કન્ડિશનર છે, એ નેચરલી, યસ વર્ડ ફોકસ કરજો, નેચરલી તમારા જે હેરફોલ છે 93% સુધી અટકાવે છે. ઘણાના વધારે પણ એ લોકોના જે ફીડબેક છે લોકોના કસ્ટમર્સના, તો 93% સુધી અટકાવે છે. મામાઅર્થ રોઝમેરી શેમ્પૂ એન્ડ કન્ડિશનર જે રોઝમેરી એન્ડ મેથી દાણાથી બનેલું છે. તો આ કોમ્બિનેશન તમારા ખરતા વાળને તો અટકાવે જ છે, પણ સાથે સાથે તમારા વાળને મજબૂત પણ બનાવે છે. ગાઈસ તમારે આ પ્રોડક્ટ મંગાવી છે તો તમે એમેઝોન, નાયકા, ફ્લિપકાર્ટ કે પર્પલ પરથી ઓર્ડર કરી શકો છો. અને યસ મામાઅર્થની જે એપ્લિકેશનની વેબસાઇટ છે એના પરથી પણ તમે મંગાવી શકો છો. જો મામાઅર્થની એપ્લિકેશન વેબસાઇટમાંથી ઓર્ડર કરો છો તો મારો કોડ DEEP2025 અહીં આપેલો છે, એ યુઝ કરજો. ફ્લેટ 20% ઓફ થઈ જશે. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. અને યસ પ્રોડક્ટ મંગાવો, યુઝ કરો, ત્યારે કમેન્ટ સેક્શનમાં તમારો ફીડબેક જરૂર આપજો, કારણ કે મામાઅર્થ તમને ખબર છે એના કસ્ટમર્સના ફીડબેક પરથી એના પ્રોડક્ટમાં ચેન્જીસ કર્યા કરે છે. અને મામાઅર્થ ઇનોવેશન અને રિસર્ચ કરીને એના જેટલા પણ પ્રોડક્ટ છે એમાં ઇનોવેશન કંઈક ને કંઈક અલગ મસ્ત વસ્તુઓ કર્યા જ કરે છે અને એની ક્વોલિટીઝ બેટર કર્યા કરે છે. સો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઇફ જોઈએ છે તો મંગાવી લેજો. યસ છોડી બોલ ને સ્વરા. ગ્લાસ લેતી જા. થાકી ગયો. મમ્મી શું લાવ્યા? એનર્જી ડ્રિંક. ટેટીનું જ્યુસ. શક્કર ટેટી. ટેટી. બરફ છે જો, બરફ. ક્યાં છે? શું છે? આને કહેવાય એનર્જી ડ્રિંક, દેશી એનર્જી ડ્રિંક. એટલે પપ્પા તારા માટે રેડ બુલ લાવ્યા, ખબર કાલે? હે? હા ચાલે. હા. અને મેં ના પાડી મમ્મીને કે આ હું કામ લાવ્યો, તો કે તારા પપ્પાએ લીધા. કેમ મને કામ? ખબર ય નહોતી. ઈ કે એ ના પીવાનું હોય. એનર્જી આવે એમ અત્યારે. હમણાં શું બોલ્યો તું? દેશી એનર્જી ડ્રિંક તો પછી આ જ પીવાનું. દેશી પ્યોરનું ઇંગ્લિશ પીવાનું. ક્યારેક એનર્જી ડ્રિંક. મને ક્યાં ખબર પી ય જાય? નહોતી. ઈ 4 કેદુ ના પીડા એક અંકિતે વિલેજી મહિનો થઈ ગયો. ટી-શર્ટ ડોન્ટ ગ્લાસ તો લાય. શું લખ્યું છે? ડોન્ટ ફોકસ, ડોન્ટ લૂઝ ફોકસ. ગ્લાસ નથી લાવી? ઈ લઈ આવે છે. લાવ ગ્લાસ લઈ આવો. સોડી ગ્લાસ લઈ આવો જાઓ. જ્યુસ. ચાલો ગાઈઝ, અને મમ્મી પપ્પા કે જવાના છે. ખોવાઈ ગયા. ક્યાં જવાના છે એ હું તમને કહીશ. એક પ્રોગ્રામ બની રહ્યો છે. અને જો તો શું કરો છો? પોતે છે. એરપોર્ટ કાલ લઈને નીચે આવ્યો તો એ ક્યાંથી ખોવાઈ જાય? સોફા નીચે ક્યાંક પડ્યા હશે. એને 32,000 ના એરપોર્ટ છે. હાસ તો હું એ આઈફોન ના થોડા છે. આઈફોન ના નથી. તો? સાદા. સાદા, મોબાઈલ ઓલા સાદો નહીં વાપરતો. ઓકે, હવે આઈફોન તો એનો બસ તે આઈફોન ના ક્યાં ગયા? એ તો બધી લીધા હશે. સાદા તો એ ઓકે, તો વાંધો નહીં. જો એ ત્યાં જોઈ કે મારે પણ નહોતા. ગ્લાસ પડશે લાઈ. ગ્લાસ એટલા એ છે ને કે પડતા તૂટી જાય. આ તો તરત તૂટી જાય એવા છે. પણ મને આ જ ગમે છે. લઈ લે, ભર ભર. મારે મામેરામાં આવ્યા હતા ગ્લાસ. તારે વાસ્તામાં. પ્રિતેશ મામા આવ્યા. કયા? વાસ્તામાં. પ્રિતેશ મામા. મારા રૂમમાં ક્યાં આવ્યો જ છે કે ત્યાં હોય? ભૂલથી આવી ગયા હોય. ટીચર લ્યો, ટીચર. લ્યો, જ્યાં આવ્યા હોય. જાને એ તો દિરાવી ટીચર બને તો શું થાય? હે ના કીધું મમ્મીએ. માપે મારું માપે ન ભરતી, મને ભૂખ લાગી છે. ખાધું તો નો ખરું તે. ખવાય હવે. એવું નહીં, આ વેઇટ લોસની જે આ વસ્તુ જે લઉં છું ને એનાથી બહુ વધારે ભૂખ લાગે છે. તો મારો વજન છે 90 kg. મમ્મીનો કેટલો છે? 75. 75. 78. 78 kg છે મમ્મીનો. મારો 51. 51 કિલોની છે. હર્ષિલો 65 હે ને? હા. ઓકે. તાર પપ્પાનો
એટલે મારી મમ્મીને કાલે મેં વેઇટ સ્કેલ કર્યો તો 10 દિવસ પછી પાછો કરશું, જોઈએ કેટલો ફરક આવે છે. કેટલો ઘટશે? પીવો તો ન ઘટે. 2 કિલો ઘટશે. જ્યુસ પીએ, ચલો લાવો. પેલી નાખી દીધે. નહીં એનું રવા દો. હવે એ પીહે તો પીહે. મસ્ત જો ગળી રેડી. તમારે નહીં પીવાનું એટલે પીએ દઈ ગયા ખાલી લાવો ભર દો. ના બરાબર, હજી બીજું પહેર્યું છે. ઈ કઈ પીહે. હર્ષિલ તો છે ક્યારે ઓફિસથી આવશે ને? જમવા ટાણે આવે 7 વાગે. હા એ નહીં પીવે હું પી જાય આ ન ગ્લાસ તાજું પી પીવાનું હોય લો તો તો. પછી. કાંઈ ન થાય. ફ્રીજમાં ન થાય. ઓલા મોસંબી પડી છે હજી. हेलो गाइस, मैंने થઈ ગઈ છે શરદી बहुत बड़ी पेप्सी खाई ना. मैंने एक पेप्सी खाई तो मुझे दूसरी खाने का मन हुआ, मैंने दूसरी खाई तो मुझे तीसरी खाने का मन हुआ, तो मैंने बहुत सारी पेप्सी खा ली तो थोड़ी बहुत सर्दी हो गई. तो अभी इधर बन रहा है गांठिया का शाक. गांठिया पेला पाड़ेला गांठिया ना. કાઠિયાવાડી છે ને બધાને ખબર હશે. हाँ गांठिया पाड़ीने बना. સસમાં ગાંઠિયા પાડી हाँ શાક બનાવવાનું. देखो संचे में भर रहे हैं. मैं तो फर्स्ट टाइम અહીંયા જ ખાધું હતું. મેં આવું ગાંઠિયા પાડેલું શાક નહોતું ખાધું, મતલબ કે ઘરે નહોતું બનાવ્યું. હા મતલબ સેવ ટમેટાનું શાક ખાધું હોય, એકલી સેવનું ગ્રેવી વાળું શાક ખાધું હોય, પણ અમે તો ઘરે નહોતા પાડતા. અમે કાઠિયાવાડી નહીં ને યાર, એટલે સુરતી. બહુ મજા આવી ને પણ. હા મસ્ત લાગ્યો. હવે બધા એમ કહેશે કે ભાઈ રેસીપી આપો, રેસીપીના વિડીયો નથી આપતા તો આપીશું. હજી થોડોક આટલો બધો તમે વેઇટ કર્યો છે ને, તો હજી થોડોક વેઇટ કરી લો, આવશે જરૂર આવશે એક દિવસ. ઓકે તો ચલો હવે ગાંઠિયા પાડે ને એટલે હું તમને બતાવું. ઓકે જો અહીંયા સેવો પડી રહી છે. હવે અને સેવ કહી શકીએ કે ગાંઠિયા કહેવાય મમ્મી? સેવ ગાંઠિયા જે કેવું હોય ગાંઠિયા જ થાય, જાડા થાય. હા ઘણી કઢી બનાવીને એમાંય પાડે. હા આપણે પાણીમાં કર્યું ને. આપણે પાણી વઘારીને પાડે, એવું સાઈઝ નાખે. ઓકે વાહ. બફાવા દેવાના પછી ટુકડા કરી દેવાના. થઈ જાય હમણાં બફા હે ને એટલે. ઓકે હાલો ગાઈઝ 8 વાગ્યા છે અને એક ભૂત અમારી ઘરની બહાર ક્યાંનું બેઠું છે, દેખાડું છું. એ ભૂત કેમ ચાલુ થતી નહીં લાઈટ? કેમ અહીંયા બેઠી એકલી એકલી? આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો છે ને રાહ જોઉં છું. હે આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો છે ને રાહ જોઉં છું. આ બેનો જ ફોન છે. હલો, બ્લોક નંબર આપણે છે ને અંદર આવશો ને એટલે પાછા બંગલોઝમાં આવવાનું. તમારે સીધે આવશો ને એટલે બંગલોઝ છે. તો આ ઊભી છે ઊભી નહીં, આઈસ્ક્રીમ બેઠી માટે. એવું મને તો દેખાતું નહીં. લે તું બેઠી બોલો છે. કામ ઊભી છે. એનો જળબંબો લઈને કેવડું મોટું પાણી બોટલ જો 2 લીટર પાણી. દીપ આ મેં ત્રીજી વાર ભર્યું આખું. હે અને આ જબતું પાણી જાય છે ક્યાં બધું? શરીરમાં મારા આઈસ્ક્રીમ આવી કે નહીં તારું હજી? આવી ગયું મજા જો આવ્યો છે. આવી ગયું મારું બિલાડું પહેરવા દે. હા જો આવ્યું. એ ભાઈને કહો ભાઈ ક્યારની રાહ જોઈને બેઠી હું. હા વાંધો નહીં, ચાલશે. એટલે આ તો હસીન છે. લે સીલ્યો આવ્યો. એ આઈસ્ક્રીમ આવીને રાહ જોઈને બેઠા. હા આયા ભાઈ. અરે બાબા આ બાજુ લેતો આય. ઉભો રહે, બહાર જ ઉભો રહે. અપના લે લે. ચલો આઈસ્ક્રીમ આવી ગયું છે. શું હર્ષિલભાઈ કેમ છે? શું હાલચાલ છે? શાંતિ? કેવું ચાલે બધું? માર્કેટ બધું ઓકે? ઓકે હમણાં ડાઉન છે થોડુંક હા ટ્રમ્પ ને એના લીધે. ઓકે ચાલશે. તમારા તો આઈસ્ક્રીમ લેતો આવ્યો છું. યસ, કુકીઝ એન્ડ ક્રીમ મંગાવ્યો હતો. આ મેડમનો ફેવરેટ એટલે પકડો ભાઈ. તમે ક્યાં ઊભા હતા ને? ચલો અહીંયા તો કંઈ ચોઈસ બોઈસ કંઈ રહ્યું જ નથી. આમ ચોઈસનું અમને કંઈ પૂછતું જ નથી કે તમારે કયો આઈસ્ક્રીમ ખાવો છે. પેલી રીવા કેવું કરે છે? એવું કરે? આમ કરે, આમ. એવું કેવું કરે? મોઢું આખું એમ કરે, આમ કરે. તો નામ અમને કેટલી વાગી? તો કેવું કર્યું તું બતાય. વિડીયોમાં છે, બ્લોગમાં જોઈ લેશે. બહુ ક્યુટ કરે. હા અને આ બેસી ગયા જમવા. આમાં બરફ કેમ નથી નાખ્યો ત્યાં? મમ્મી બરફ કેમ નથી નાખ્યો? કઈ ઠંડી સાય નથી છે ને. જો રંગી હાથ પકડાઈ ગયા. જો બોલતા હતા એ જ. નકાઈ રૂઈ હે ને રંગે હાથ. બીજે ક્યાંય વાંધો નતો તાર ઠંડુ નકાઈ હોય ઠંડી સાય નથી આમ. અરે કઈ તો કેવું ને પપ્પાને. એક તો કેવું શાકમાં કઈ વાંધો નતો, ભાખરીમાં નતો, એટલે શાકનું બાનું. શાક હજી ચાખ્યું નથી મેં. શાક ચાખ્યું નથી, ચાખો તો. અહીંયા મૂકું. કૈસા ઓય, બસ તો ને શું છે આને મૂકવા દે ને પપ્પા. છોડીને? બોટલ તો ભેગો. બોટલ તો જમ્બો તો ઓલો ભંભો. હા કેવા મોટા ભેગો મસાલા ને છે. ભેગો. તો આ બોટલનું કેટલું પીવું છે ખબર? આ ત્રીજી વારની મારી પતિ આ. બસ હવે ખાઈ લે. હે આમાં મમ્મી દીપાને જળબંબો કહે છે. મમ્મીએ ભંભો જ કીધો. મમ્મી એવું કીધું. જળબંબો કીધું ને. હર્ષિલે બોટલ નખડ પડી જા. બોટલ જા. ખાઈ લે. હર્ષિલ બોટલ જા. ગાંઠિયાના હળેલા શાક બનાવે. આવી ગયો. આ પકડાઈ ગયો. જો રંગિયા થઈ ગયો. પપ્પા પકડાઈ ગયા, હર્ષિલે પકડાઈ ગયો. તાર હારું તેલ વાળું મેં લીધું તો. જોઈ લે કેટલું મમ્મી ધ્યાન રાખે તારું. તમારે એક નાખ. બોલ આજે બરફ તેલ હોય કીધું, બરફ ન નખાય. ઠંડી નહીં ભાવતી છાશ. તો તું અહીંયા બેઠી. બરફ કરે છે. ચાલો
ये है हमारा खट्टा मीठा घर पापा, तीखा अच्छा, तीखा भाकरी ज्यादा कोने तीखा सबके मगज बहुत तीखे तीखे આજે ભાખરી કોણે બનાવી એવું લાગે છે મેં મોટી ભાખરી જ દિલાવે ની મેં કે મમ્મી મોટી ભાખરી જ બતાવવાનો છે નાની બનાવી પતલી હે ને ક્યાં પકડી આ મમ્મીની છે મમ્મીની ભાખરી જ નથી મમ્મીની નાની હે જોઈને ખબર પડી ખબર પડી ગઈ તું ક્યાં યાર એક વર્ષ પૂરી ભાખરીને થપ્પા ખાધા તોય નહીં ખબર. ઓકે આ પતલી છે ક્યાં ગુંડા બનેગા રે બાબા હા નહીં તું ક્યાં ઘરવાળા બનેગા રે બાબા મેં ખબર પડી ગઈ તને તરત ખબર પડી ગઈ અરે પતલી મેં ખાધી મેં જોઈ નહીં તેવી સાઈઝ છે મમ્મીની જાડી તારે ભાખરી હોય ટાઈમ લેવાય ને મને આની time પતલી હોય તો રોટલી ઓળખી જાઉં મમ્મીની ઢીલી હોય જમવો તો ઢીલી હોય. હા પતલી ક્યાં જમજો કેવું છે? હારી કડક ઓહો આ મરચું તો તીખું લીધું પછી કે આમ આ થાય છે ઓલું બધું થાય જ ને તો અમારા ઘરે મહેમાન આવ્યા છે પણ આવીને રિસાઈ ગયા છે તો દેખાડું પપ્પાએ પૂછ્યું તમને એને? હવે ઈ મહેમાન છે ને એ તમે બ્લોગમાં જોયા હતા પણ ત્યારે સિંગલ બોડી હતા અત્યારે એક હારે 3 જણા આવ્યા છે કોપી એક સાથે 3 અત્યારે એક સાથે ફ્રી એવું થઈ ગયું છે જો પ્રિન્સ તને કોણ ખીજાણું તેવું કીધું આ જો પેલા કેટલો પતલો હતો હું તમને ફોટો બાજુ મૂકી દઈ અને અત્યારે જો કેવો થઈ ગયો ગોળ મોટો થઈ ગયો છે એમાં નંબર આવી કેટલા નંબર છે 4 અને 3.5 નંબર થઈ ગયા છે અને કેવી રીતે નંબર આવ્યા ફોન યુઝ કરીને જો આવડો એવો છે ફોન યુઝ કરીને આવ્યા છે એટલે જે ટેણિયામાં બ્લોગ જોવે છે ફોન યુઝ બહુ ન કરતા ને કરજો આની જેમ જો આ બિલોરી કાચ છે ને એમાં આવી જાય 3.5 ને 4 નંબર હે ને આવી લેજો પ્રિન્સ નામ તો કેમેરો એ ઉતારશે બ્લોગ લે પ્રિન્સ ઓહો તોડ નાખે ને તો ભાઈ તે નવો જ આઈફોન 15 કયો લીધો છે તો એ પછી લઈ લેવો પડશે મારે નો બીજો લઈ લે એમ કેમેરો તોડે તો પછી ફોન તો મારે લેવો પડે ને વિડિયો કેમ ઉતારવાનો નો બીજો લઈ લે વજન કાંટો લાવી છે છેલ્લે આ નો છે નો પણ વજન કાંટો કદાચ તૂટી જાય બીજો બંધ થઈ જાય બાર કરવો તો જરા બંધ ના થાય બંધ તો વજન કેટલું તમારો કઈ એવું થોડું છે બધા હોય આ તો આપણે મંગાવ્યો તો છે હા 180 ની કેજી ગીતા બેન ક્યારે છે નહીં તાર પપ્પા જીતને કે છે એને 2-3 કિલો નો ફેર છે ચાલુ જ કર આજ તો કર્યા તમે પાછો કરો એને 85 કિલો છે 1 કિલો લે પ્રિન્સ ચલો 1 કિલો ઉભો રહી જા પ્રિન્સ ચાલ તો ઉદ્ઘાટન કર ઓપનિંગ કર મોટા આમાં મોટા નામ ઓકે ચાલો સર કોઈ આઈ જાય સર પ્રિન્સ આઈ જા તું શર્માઈ કેમ યાર ખાલી તારી યાદ જ લે બીજા ચાલ પ્રિન્સ પ્રિન્સ ને એક મિનિટ આટલું કેમ શર્મા છે એ તો ક્યાં ભૂલી જાય પપ્પા વજન કેટલું છે કેમ નહીં કરતી 83 કિલો ને 750 ગ્રામ ચલો ગાઈસ આજનો બ્લોગ આપણે આ સાથે અત્યારે ફિનિશ કરીએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે હોળીની એક દિવસની વાર છે મોજે મોજ કરવાની છે બ્લોગ થોડોક લેટ ચાલે છે એટલે કદાચ જ્યારે બ્લોગ મૂકીશ ત્યારે હોળી ફિનિશ થઈ ગઈ હશે નો વરીઝ આપણે ટાઈમે થઈ જઈશું અહીંયા સુધી બ્લોગ જોવા માટે ગાઈસ થેન્ક યુ સો મચ બસ આમને આમ સપોર્ટ કરતા રહેજો બ્લોગને હજુ સુધી લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દેજો અને બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર લખજો બાય બાય મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ